આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં મહિલા ફ્લેટ બંધ કરી ઓફિસે ગયા બાદ તસ્કરો હાથ ફેરો કરી ફરાર. સોના ચાંદીના દાગીના સહિત ₹1.53 લાખની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી. વલસાડના આરપીએફ ગ્રાઉન્ડની બાજુમાં મહાદેવનગર લક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લક્ષ્મી એપાર્ટમેન્ટ વિંગ નંબર 1 ફ્લેટ નંબર 203 રહેતા ફરિયાદી પ્રિયા મિશ્રા નામની મહિલા ગત 6 સપ્ટેમ્બર 2025ના રોજ રાબેતા મુજબ ફ્લેટને તાળું મારી બંધ કરી ઓફિસે જવા માટે નીકળી ગયા હતા. આ દરમિયાન સાંજે ઘરે આવી જોતા તેમના ફ્લેટનું તાળું નજરે પડતા અને દરવાજાનો અડાગરો પણ તૂટેલી હાલતમાં જણાવ્યો હતો, જેને ઘરમાં ચોરી થઈ હોવાની શંકા જતા ઘરમાં પ્રવેશી ચેક કરતા બેડરૂમમાં રાખેલ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને કબાટમાં ખોલી જોતા તિજોરી તૂટેલી હાલતમાં હતી, જેમાં અલગ અલગ મુકેલ સોના ચાંદીના દાગીના મળી કુલ ₹1.53 લાખનો ચોરી થયા હોવાની જાણ થતાં ઘટનાની જાણ સિટી પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ દાખલ કરી અજાણે ચોરી ઇસમોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. કપરાડામાં પડેલ ભારે વરસાદને લઈ દહીખેડ ગામનો લો લેવલ કોઝવે ધોવાઈ જતા અવરજવર ઠપ. ગામો વચ્ચેનો સંપર્ક તૂટતા સ્થાનિક લોકોને ભારે હાલાકી સર્જાતા પુલનું રિપેરિંગ કરવા માંગ કરી. કપરાડા તાલુકાના દહીખેડ ગામ નજીક વાંકી નદી ઉપરનો આવેલો લો લેવલ પુલ ઉપર ભારે વરસાદમાં પાણી ફરી વળતા ધોવાઈ જવા પામ્યો છે, જેને લઈ સ્થાનિકોની અવરજવર પર અસર પડતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ઉપરવાસમાં અને તાલુકામાં પડેલ ધોધમાર વરસાદને પગલે 3 દિવસ સુધી નદી ઉપરથી વહેલા પાણીથી કોઝવે પુલ ધોવાઈ ગયો છે, જેને લઈ ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો. પાણી ઉતરતા પુલની વચ્ચે મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ વરસાદનું જોર ઘટતા નુકસાન સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પુલનું રિપેરિંગ કરી અવરજવર સુચારુ કરવાની માંગણી કરી હતી. મેં જયેશ મોહનકર દહીખેડ. આ વાંકી નદીનો પુલ 2 દિવસ ભારે વરસાદના કારણે આખું ધોવાઈ ગયું છે. તેના કારણે 4 વ્હીલર અને અન્ય કોઈ પણ જાતની ગાડી અવર જવર થતી નથી. સ્કૂલના બાળકો તથા કોઈ પણ પ્રકારની 4 વ્હીલર ગાડી જતી નથી. આ પીપરોની મુખ્ય રસ્તો દાદરાનગર હવેલીને જોડતો રસ્તો છે, માટે તાત્કાલિક તંત્રને નિવેદન કે આ પુલ રિપેર કરી આપે એવી તંત્રને વિનંતી. સેલવાસમાં ફૂડ વિભાગે સ્વચ્છતા અંગે 12 રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરતા ફફડાટ. સ્વચ્છતાના અભાવને લઈ નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી બંધ રાખવા આદેશ. સેલવાસમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ચેકિંગ હાથ ધરતા વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. સેલવાસ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાં ગંદકીની ફરિયાદો મળી હતી, જેને લઈ ફૂડ વિભાગે ડેન હોટલ, રાજ રીજન્સી, હોટલ અમૃત, હોટલ સૂરજ, હોટલ કોર્નિક વગેરે સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાક સ્થળોએ અસ્વચ્છતા તેમજ ફૂડ હેન્ડલર્સની મેડિકલ ફિટનેસ, હેલ્થ એનઓસી અને પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ પણ ન હતો, જેથી સંસ્થાઓને નિયમોને જરૂરી કાનૂની જોગવાઈઓનું પાલન ન થાય ત્યાં સુધી તેમની કામગીરી બંધ રાખવાનો નિર્દેશ કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વલસાડના વાકલ ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકો જોવા ઉમટ્યા. વન વિભાગની ટીમે દીપડાને મેડિકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી. વલસાડના વાકલ ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કેટલાક દિવસોથી દીપડો ગામમાં દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરતા છેવટે સફળતા મળી હતી. વલસાડ તાલુકાના વાકલ ગામમાં ખેતરો, ઝાડી જંગલ અને વનરાજી વિસ્તારોમાં દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે મુખ્ય લોકેશન ઉપર પાંજરા ગોઠવ્યા હતા, પરંતુ ઘણા દિવસથી દીપડો થાપ દેતો હતો. છેવટે મોડી રાત્રે દીપડો પાંજરે પુરાયો હતો, જેની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં જેને જોવા ઉમટી પડ્યા હતા. વન વિભાગને જાણ થતાં ટીમ સ્થળ ઉપર ધસી આવી દીપડાનો કબજો લઈ મેડિકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી હતી.
હાઈવે પર બલેનો કારમાં ચોરખાના બનાવી દારૂ હેરીફેરીમાં બુટલેગરની ₹5.83 લાખનો મુદ્દામાલ સાથે ધરપકડ. દમણનો સુનિલ દારૂ બનાવી આપતા વોન્ટેડ. છૂટક વેચાણમાં તે દારૂ લઈ જતો હોવાનું આરોપીએ કબૂલ્યું. પારડી વલ્લભાશ્રમ સામે હાઈવે પર બલેનો કારમાં ચોરખાના બનાવી દારૂ લઈ જતો બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર 48 વલ્લભાશ્રમ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બલેનો કાર નંબર GJ15 CL 66667 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા સ્ટેપની ટાયરના નીચે બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ નંગ 288 જેની કિંમત ₹78,864નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક પ્રતિક જયંતિલાલ પટેલ રહેવાસી વલસાડ બદેલીને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા આ દારૂ છૂટક વેચાણ અર્થે લઈ જતો હોવાનું કબૂલ્યું હતું. અને દમણનો સુનિલ, જેના પૂરા નામની ખબર નથી, દારૂ ભરી આપતા વોન્ટેડ બતાવ્યો હતો અને પોલીસે કાર, દારૂનો જથ્થો, મોબાઈલ સહિત કુલ ₹5.83 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ મોગરાવાડીમાં મહાકાય અજગરને જીવદયા પ્રેમી મહેશ ચૌહાણે ઉઘાર્યો. વલસાડના મોગરાવાડીના તેજસ પટેલની વાડીમાં અજગર આવી ચડતા જીવદયા પ્રેમી મહેશ ચૌહાણને જાણ કરી હતી. તેઓ દોડી આવી મહાકાય અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો. આ અજગરની લંબાઈ અંદાજે 13 ફૂટ લાંબો અને 14 કિલો જેટલું વજન ધરાવતો હોવાનું જણાવ્યું હતું. અજગરને પકડી લેતા જીવદયા પ્રેમી મહેશ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.